8મું પગાર પંચ. આ નામ સાંભળતા જ કરોડો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની આંખોમાં એક ચમક આવી જવી જોઈતી હતી. પણ અત્યારે એવું નથી. અત્યારે તો ચિંતાના વાદળો ઘેરાયેલા છે. તો સવાલ એ છે કે જે આશાનું કિરણ હતું એ જ આજે ચિંતાનું કારણ કેમ બની ગયું? ચાલો આજે આખી વાતને બરાબર સમજીએ. તો શું આ વધારો છે કે ઘટાડો? વાત તો પગાર વધારાની હતી, પણ હવે ચર્ચાઓ નુકસાનની થઈ રહી છે. મતલબ કે જે પગાર પંચ રાહત આપવા માટે આવવાનું હતું એ જ હવે એક મોટો ચિંતાનો વિષય બની ગયું છે. પણ આવું થયું કઈ રીતે? જી હા, આ કોઈ નાની સૂની વાત નથી. લાખો લોકો જેમને રાહત મળવાની હતી તેઓ હવે ડરી રહ્યા છે. અને ડર પણ નાનો નથી. કર્મચારી સંગઠનો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે આનાથી આવનારા 4 વર્ષ સુધી સીધું નાણાકીય નુકસાન થઈ શકે છે. 4 વર્ષ! તો ચાલો આ આખી વાતને ઊંડાણપૂર્વક સમજીએ. આપણો પહેલો વિભાગ છે ચિંતાનું પંચ. જેની બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ જ 8મું પગાર પંચ અપેક્ષાઓમાંથી આશંકાઓ સુધી કઈ રીતે પહોંચી ગયું. જુઓ, આ આંકડો 49 લાખ. આ માત્ર એક નંબર નથી. આ 49 લાખ કેન્દ્રીય કર્મચારીઓ છે જેમના મનમાં પોતાના ભવિષ્ય અને નાણાકીય સ્થિરતાને લઈને અનેક સવાલો છે. આ મુદ્દો કેટલા મોટા સ્તર પર અસર કરી રહ્યો છે એનો આ એક નાનો પુરાવો છે. અને વાત અહીં પૂરી નથી થતી. આ 49 લાખ કર્મચારીઓમાં બીજા 69 લાખ પેન્શનરો પણ જોડાય છે. એ લોકો જેમણે પોતાની આખી જિંદગી દેશની સેવામાં લગાવી દીધી અને આજે એમને પણ પોતાના ભવિષ્ય માટે સ્પષ્ટતાની રાહ જોવી પડી રહી છે. હવે આવીએ બીજા વિભાગ પર, 10%નો નાણાકીય ફટકો. તો આ બધી ચિંતાનું મૂળ શું છે? ક્યાંથી આવી આ નુકસાનની વાત? વેલ, એ છે કથિત 10%નો નાણાકીય નુકસાન. ચાલો જોઈએ કે આ આંકડો ક્યાંથી આવ્યો અને એની અસર શું છે. આ છે આંકડો -10%. આ જ બધી ચિંતાનું કેન્દ્ર છે. યુનિયન લીડર ડોક્ટર મનજીત સિંહ પટેલ એવો દાવો કરે છે કે મોંઘવારી ભથ્થું, જેને આપણે ડીએ કહીએ છીએ, એને બેઝિક પગારમાં ભેળવવામાં જે મોડું થઈ રહ્યું છે એના કારણે દર મહિને સીધું 10%નું નુકસાન થઈ રહ્યું છે. હવે આ 10%ની વાત સમજવા માટે પહેલા ડીએ મર્જર શું છે એ સમજવું પડશે. જુઓ, નિયમ એવો છે કે જ્યારે પણ મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ વધીને 50% પર પહોંચે ત્યારે એને બેઝિક પગારમાં મર્જ કરી દેવામાં આવે. એનાથી શું થાય? બેઝિક પગાર વધી જાય અને એના પર મળતા બીજા ફાયદા જેમ કે એચઆરએ એ પણ વધી જાય. અને અહીં જ આખી ગડબડ થઈ છે. જુઓ, 1 જાન્યુઆરી 2024ના રોજ ડીએ 50% પર પહોંચી ગયો. મતલબ નિયમ પ્રમાણે એને બેઝિક પગારમાં ભેળવી દેવું જોઈતું હતું, પણ એવું થયું જ નહીં. અને આ જે વિલંબ થયો ને એના કારણે કર્મચારીઓ અને પેન્શનરો ઊંચા બેઝિક પગાર પર મળતા ફાયદા ગુમાવી રહ્યા છે. અને આ નુકસાન 1-2 મહિનાનું નહીં પણ 4-4 વર્ષ સુધી ચાલી શકે છે એવો દાવો છે. આગળ વધીએ આપણા ત્રીજા વિભાગ તરફ, 18 મહિનાનો પ્રશ્નાર્થ. તો પૈસાના નુકસાનની વાત તો થઈ, પણ હવે સવાલ ટાઈમલાઈન પર છે. આ જે વિલંબ થઈ રહ્યો છે, શું એક સામાન્ય પ્રક્રિયાનો ભાગ છે કે પછી એની પાછળ કોઈ બીજી જ રણનીતિ છે? જો કે આપણે એ પણ સમજવું પડે કે પગાર પંચની જે ઓફિશિયલ પ્રોસેસ છે એ લાંબી અને જટિલ હોય છે. પહેલાં કમિટી બને, પછી ટર્મ્સ ઓફ રેફરન્સ નક્કી થાય, દેશભરમાંથી ડેટા ભેગો કરાય, યુનિયનો સાથે વાતચીત થાય અને પછી જઈને ફાઇનલ રિપોર્ટ બને. અને એ પછી પણ કેબિનેટની મંજૂરી. એટલે આખી પ્રક્રિયામાં સમય તો લાગે જ. સરકારે આ કમિટીને રિપોર્ટ બનાવવા માટે 18 મહિનાનો સમય આપ્યો છે. હવે જો આ ટાઈમલાઈન પ્રમાણે ચાલીએ તો રિપોર્ટ 2026ના મધ્યમાં આવશે અને એનો અમલ થતાં 2027 કે 2028 પણ થઈ શકે છે. અને બસ આ જ 18 મહિનાના સમયગાળા પર કર્મચારી યુનિયનો સવાલ ઉઠાવી રહ્યા છે. અને એમનો સવાલ સીધો અને સ્પષ્ટ છે. ડોક્ટર મનજીતસિંહ પટેલ કહે છે, જ્યારે બધું ડિજિટલ પ્લેટફોર્મ પર છે તો પછી 18 મહિના શા માટે? એમનો આરોપ છે કે આ કોઈ સામાન્ય વિલંબ નથી, પણ આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને બનાવેલી એક સ્ટ્રેટેજી છે. ચાલો હવે વાત કરીએ પેન્શનરોની. આપણો ચોથો વિભાગ છે 2 પેન્શનની વાર્તા. અહીં ઓલ્ડ પેન્શન સ્કીમ એટલે કે ઓપીએસ અને ન્યૂ પેન્શન સ્કીમ એટલે કે એનપીએસ, આ બંને વચ્ચે એક મોટો ભેદ જોવા મળી રહ્યો છે. એક બાજુ છે ઓપીએસવાળા પેન્શનરો, જેમને લાગે છે કે એમના લાભો સુરક્ષિત છે અને એમની માંગણીઓને પણ સામેલ કરવામાં આવી છે. પણ બીજી બાજુ છે એનપીએસવાળા પેન્શનરો. એમના ભવિષ્યના લાભો પર એક મોટો પ્રશ્નાર્થ છે અને એમને એવો ડર છે કે કદાચ 8મા પગાર પંચના ફાયદામાંથી એમને બાકાત કરી દેવામાં આવે.
તો આ બધી ચિંતાઓ અને વિવાદોની વચ્ચે યુનિયનોની માંગ શું છે? 5મા વિભાગમાં આપણે એ જ જોઈશું, આંકડાઓ દ્વારા ભવિષ્ય. ચાલો એમની માંગણીઓને આંકડાઓમાં સમજીએ. આ બધી માંગણીઓમાં સૌથી મહત્વનો શબ્દ છે ફિટમેન્ટ ફેક્ટર. હવે આ શું છે? વેલ, આ એક ગુણાંક છે, એક મલ્ટીપ્લાયર, જે નક્કી કરે છે કે નવા પગાર પંચમાં બેઝિક પગાર કેટલો વધશે. અને યુનિયનોની માંગ છે કે આ ફિટમેન્ટ ફેક્ટર ઓછામાં ઓછો 2.6 એટલે કે 2.6 હોવો જોઈએ. જો આ માંગણી માની લેવામાં આવે તો પગારમાં ખરેખર એક મોટો જમ્પ આવી શકે છે. કેટલો મોટો જમ્પ? તો જુઓ, 7મા પગાર પંચમાં જે મિનિમમ બેઝિક પે 18,000 રૂપિયા હતો એ આ 2.6ના ફિટમેન્ટ ફેક્ટર સાથે સીધો જ વધીને લગભગ 47,000 રૂપિયા થઈ શકે છે. આ બહુ મોટો તફાવત છે. અને હવે આપણો છેલ્લો વિભાગ, એક અનિશ્ચિત અમલીકરણ તારીખ. આટલી બધી વાતો, માંગણીઓ અને ગણતરીઓ પછી સૌથી મોટો અને વણ ઉકેલાયેલો સવાલ એ જ છે કે આ બધું લાગુ ક્યારે થશે? જુઓ, અત્યાર સુધીનો નિયમ એવો રહ્યો છે કે દર 10 વર્ષે 1 જાન્યુઆરીથી નવું પગાર પંચ લાગુ થાય. એ હિસાબે 8મું પગાર પંચ પણ 1 જાન્યુઆરી 2026થી લાગુ થવું જોઈએ એવી જ બધાની ધારણા હતી. પણ પછી સંસદમાં એક સવાલ પૂછવામાં આવ્યો અને એના જવાબે આખી વાત બદલી નાખી. સવાલ હતો કે શું આ પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે? અને નાણાં રાજ્યમંત્રીનો જવાબ શું હતો ખબર છે? સરકાર નક્કી કરશે. બસ આ એક વાક્યે અમલીકરણની તારીખ પર એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી લીધો. અને આ જ આપણને આપણા અંતિમ સવાલ પર લાવે છે. જે પંચનો હેતુ જ નાણાકીય રાહત આપવાનો છે, એ જ પંચનો રસ્તો આજે નુકસાન, વિલંબ અને અનિશ્ચિતતાથી કેમ ભરેલો છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આજે કરોડો કર્મચારીઓ અને પેન્શનરો શોધી રહ્યા છે.